શાસ્ત્રો કહે છે ભગવાનના અનેક અવતારો થાય છે. અવતારોનું સર્વસાધારણ લક્ષ્ય, કોમન ગોલ, અસુરોને મારવાનું, સાધુઓની રક્ષા કરવાની, અધર્મને દૂર કરવાનું અને ધર્મને સ્થાપના કરવાની. આવું આપણે સાંભળતા આવીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણ ધર્મ જગતમાં અજોડ અવતાર છે. એમણે મૂળ હેતુઓ જે કહેવાયા છે એનાથી વધારે સૂક્ષ્મ અર્થમાં એ હેતુઓને સિદ્ધ કર્યા. મહારાજે અસુર ન માર્યા, અસુરના હૃદયમાં રહેલી આસુરી વૃત્તિઓને મારી. અસુરો તો કામ ક્રોધાદિકથી મરેલા જ હતા. નિષ્કુળાનંદ સ્વામીએ સરસ વર્ણન કર્યું છે. મહારાજ પૂછે છે અને સંતો જવાબ આપે છે. ધર્મની સ્થાપના એટલે ક્યાં ધર્મની સ્થાપના? વચનામૃતના શબ્દોનો સાર તમને કહી રહ્યો છું. જો વર્ણાશ્રમના ધર્મની સ્થાપના હોય તો એ તો ઋષિ મુનિઓ સાધુ સંતો બધા કરે છે. મહારાજનું આ વખતનું અવતરણ એમાં ધર્મ સ્થાપના હતી, પણ એ ધર્મ માત્ર વર્ણાશ્રમના ધર્મ ન હતા, પણ ભાગવત ધર્મની સ્થાપના હતી. બ્રાહ્મણોએ કઈ રીતે રહેવું, ક્ષત્રિયોએ કઈ રીતે રહેવું, વૈશ્યોએ કઈ રીતે રહેવું, ચતુર્થ વર્ણે કઈ રીતે રહેવું, આની આજ્ઞાઓ સ્મૃતિ ધર્મશાસ્ત્રોમાં ભરપૂર પડી છે. અને ભાગવતજીનું તમે જો એકાગ્રતાથી શ્રવણ કરો તો અવારનવાર વર્ણાશ્રમ ધર્મ કરતા ભાગવત ધર્મનો વિશેષ મહિમા વ્યાસજીએ લખ્યો છે અને શુકજીએ ગાયો છે. તો મહારાજનું અવતરણ છે એ સાધારણ ધર્મ માટે નથી, પણ જે ધર્મ કહેવાય છે એ ધર્મ ઉપરાંત જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, વિશુદ્ધ ઉપાસના અને આશ્રયમાં પણ પ્રગટનો આશ્રય અને એ બધાનું મૂળ સત્સંગ, આના પ્રવર્તન માટે મહારાજનું અવતરણ છે. અને એની સાથોસાથ ભક્તોની રક્ષા કરવી. શું શ્રીજી મહારાજની જીવનની દિવ્યતા અને સૂક્ષ્મતા છે. આ વખતે મહારાજે જેવા લાડ લડાવ્યા છે. વચનામૃતમાં મહારાજે અવતરણનો મુખ્ય હેતુ લાડ લડાવવાનો લખ્યો છે. આ એવો અદ્ભુત છે, એની સામે જાજા પ્રશ્નો ટકે નહીં. શું પ્રશ્ન ન ટકે? માનો કે અસુર મારવા અવતરે તો સવાલ થાય કે સમર્થ છે, સંકલ્પ કરે ત્યાં મરી જાય, આવવાની શું જરૂર છે? પણ લાડ લડાવવા એને માટે તો બાપ આવવું જ પડે, નહીતર ભક્તોને લાડ ન લડાવી શકાય. એ તો માં દીકરાને ખોળામાં લઈને રમાડે, દૂરથી ન થાય. અને મહારાજની દિવ્ય લીલા, એમની પીરસણ લીલા તમે જુઓ. ક્યારેક તો પોતે બાટીઓ કરે,
પોતે રીંગણાનું શાક કરે. મહારાજ કોઈ વાડીએ ઉતરેલા, રીંગણા લઈ આવવાનું, 1 રૂપિયાનું 1 રીંગણું આવ્યું એવું કંઈક કહેવાય છે. ખેડૂતે પાકો એને થયું હશે ગ્રાહક માલદાર મળ્યા છે તો લઈ લ્યો, લેવાય એટલું. તે મહારાજે રીંગણાનું શાક અને બાટી કરી. આમ બાટી ફેરવતા જાય. દાલ બાટી તો બહુ વખણાય રાજસ્થાનની. અને એ દરબારો સામે બેઠેલા. મહારાજ આમ બાટી શેકે, ફેરવે ત્યારે કઈ તાવીથો કે હાણસી કે ચીપિયો ન હોય, 2 લાકડા લીધા હોય લાંબા પાતળા, એનાથી ફેરવે. તે સુરા ખાચર ને રમેશ સૂજી હાથમાં કાંકરી લીધી અને એવી બાટી ઉપર આંટી. કાઠીનો દીકરો આંટે ને ઘા ચૂકે નહીં કોઈ દિવસ. એ કાંકરી બાટીને આંટી ગઈ. મહારાજ, આ બાટી બરાબર પાકી છે. મહારાજ કહે, બોલ, મારી બાટી અભડાવી. સુરા ખાચર કે મહારાજ બાટી અભડાઈ ગઈ? અભડાઈ ગઈ ને, તમે કાઠીએ કાંકરી મારી. લાવ મહારાજ, અમને દઈ દો, હવે તમારે અભડાયેલું ન ખવાય. મહારાજની હાથની શેકેલી બાટી ક્યાંથી? જમાડે. બ્રહ્માનંદ સ્વામી જેવાને તો માથે દૂધ પાક રેડે અને પાછા ઉપરથી હાકર ભભરાવે. માખીઓ ભેગી થાય ત્યારે મહારાજ કે જા માખીઓનો ડુંગર બેઠો. એવી લીલા. લાડુ પીરસવા નીકળ્યા હોય, લીએ નહીં ને તો લાડુએ મારે, આમ ઘા કરે હો મહારાજ. અને ભક્તોને જમાડે. જમાડે એમ રમાડે. એક સમય હતો જ્યારે તીરની ઝડીઓ વરસતી, અને આ વખતનો સમય એવો છે મહારાજનો કે તીરની ઝડીઓને બદલે પિચકારીઓની ઝડીઓ વરસે છે. આ મહારાજ છે. આ એમની લીલાનું અદ્ભુત અંગ છે. રંગે રમાડે અને રંગ પણ હાચા. આજના માણસોય ખોટા, આજના રંગે ખોટા. વપરાય જ નહીં, વાપરે દુખીઓ થાય. ઓલા તો અસલ કંકુ, અસલ ગુલાલ અને અસલ કેસુડા. હમણાં તો અમારે દ્રોણેશ્વરથી એવા કેહુડા આવે, ઠાકોરજીના એવા શણગાર થાય, અસલ કેસુડા ને કેસરના રંગ, એની પિચકારીઓ ભરી ભરીને. મહારાજ સંતો ઉપર, સંતો મહારાજ ઉપર, શું સરસ લીલા છે. મુક્તાનંદ સ્વામી જેવા ગઈઢા સાધુ થોડી થોડી રમતા થઈ ગયા. હરિસ્વરૂપ સ્વામી જેમ એને મોજ ચડી ગઈ, રમવા મીંડા. બોલો તો વાલા ભક્તજનો, રંગે રમાડે. નાનામાં નાના માણસનું ચીભડું સ્વીકારે. ભગત, ચીભડું બહુ સારું છે, કાકડી બહુ સારી છે. તે અક્ષરધામમાં નહોતી મળતી, કાકડી માટે આવ્યા હતા. મહારાજ કે મધ્યના 13માં અમે કોઈ પદાર્થને વખાણીએ છીએ, કોઈ પદાર્થને કુવખાણીએ છીએ, એ તો જાણી જાણીને આ મારો ભગત રાજી થાય એટલા માટે કરીએ છીએ. આ મહારાજ છે. વાલા ભક્તજનો, જુનાગઢમાં જ્યારે કોળીના છોકરાની કાકડી ભર બજારે ખાધી, પ્રસિદ્ધ પ્રસંગ છે. બ્રાહ્મણ દીવાન બોલા, नवाब साहब, जिसको खाने का ख्याल नहीं है उसको खलक खुदा कहती है. ત્યારે नवाब बोला, चुप रहिए दीवान जी, इतनी भीड़ में खुदा ही खा सकता है, मेरा तुम्हारा काम नहीं है. પછી કચેરી ભરાણી અને નવાબે મહારાજને પૂછ્યું કે તમે ભર બજારે કાકડી કેમ ખાધી?
મહારાજ કે નવાબ સાહેબ, હું કાકડી તો ગમે ત્યારે ખાઈ, અને ભગવાન પણ ઓલા છોકરાએ આમ ઘા કર્યો, બાપા લેજો, સરસ બોલ આવતો હોય ને એમ, અને ભગવાને એવો કેચ કર્યો, કાકડી જીલી લીધી. ન્યા રોજે ઘોડે બેઠા 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 કાકડી ખાવા. જાન નીકળી હોય અને વરરાજો ઘોડે બેઠો હોય અને એ જાણે એવડો એ કમે થૂજે અને કાકડી ખાવા માંડે તો પૈણા વગર પાછો આવે. દીકરીને બાપને થાય કે આવા ગાંડાને થોડો દેવાય. महाराज के नवाब साहब, हम बाद में भी खा सकते थे, लेकिन हमको उस लड़के की आंखों में जो प्रेम दिख रहा था, उसके दिल में था कि ये ककड़ी जो है वो मेरे बापा स्वामी नारायण स्वयं स्वीकार करे और खाए. तो અમે એમની સામે ખાધી તો છોકરો રાજી કેટલો થયો. અમારે તો એ છોકરાને રાજી કરો, આને લાડ લડાવ્યા કહેવાય ભક્તો. મહારાજ લાડ લડાવે છે. એમાંય ફૂલડોળ, કેટલા ફૂલડોળ અને રંગોત્સવ. આ બે જુગલબંધી છે રંગોત્સવની, કારણ કે બે સમીપ સમીપ હોય. અને એમાં સારંગપુરનો રંગોત્સવ ફૂલડોળ, ગઢડાના રંગોત્સવ ફૂલડોળ, વરતાલની તો વાત જ જવા દ્યો, હજારો માણસો આવ્યા છે. તમે ભક્ત ચિંતામણી વાંચો, જગન્નાથપુરીથી, રામેશ્વરથી, એ જમાનામાં સંઘો આવ્યા છે. અને તે દિવસે એક હારું હતું કે અમારે ઉત્સવ સમયા થાય તો આ સાધુને ઉતારાની હોટલું ગોતવી પડે. એ તેથી ગોતવી નહોતી પડતી. સીમમાં ઉતારા હતા, તંબુ નખાતા. ભંડારીને રસોડું કરવું પડે એ નહોતું. મોદી ખાના ખોલાવી દેતા, જે જોઈ સીધું ત્યાંથી મળી રહેતું. કેવા સ્વયંભૂ, જે જોઈ મળે, હાથે બાટી બનાવી લે. ખાસ તો મહારાજના દર્શન થાય, પૂજન થાય, એનો જે આનંદ હોય. એમાં બે જ્ઞાનબાગના આંબલાઓ, મુક્તોનો અવતાર, ત્યાં હિંડોળો બાંધવો, અને એ પાછો 12 બારણાનો નિષ્કુળાનંદ સ્વામીનો હજી હિંડોળો. ત્યાં સંતોના જે આસન છે ત્યાં દર્શન દે છે. એવો ફૂલથી શણગારેલો, ચારે બાજુ ભક્તોના સંઘો કેટલી સામગ્રી લઈને આવ્યા હોય. પૂજા કરવી હોય, 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો થઈ જાય. એમ કે પૂરું કેમ થાય? પૂજન ક્યારે પૂરું થાય, ક્યારે વારો આવે? અને મહારાજ 12 બારણા અને 12 રૂપ ધારણ કરે. આ શ્રીજી મહારાજની દિવ્ય લીલાઓ છે. 12 રૂપ ધારણ કરીને એટલું થી ન પીતું. કોઈ હાથથી હાર લે, કોઈ છડીથી લે. હાથથી લેતા હોય ને, હું આપને શું કહું, નજીક ઊભો હોય ને એને એમ લાગે કે મારો હાર મહારાજે હાથથી લીધો, અને 1 કિલોમીટર છેટો ઊભો હોય ને એને એમ લાગે કે મારો હાર મહારાજે હાથો હાથ લીધો. આ મહારાજ ભગવાન પ્રિયતમ છે. નૂરતા અને સુરતા એના લગ્ન મહારાજ હારે થઈ રહ્યા છે. આંખો મહારાજ સિવાય કાંઈ જોતી નથી. શ્રોત્ર મહારાજ સિવાય કાંઈ સાંભળતા નથી. નૂરતા અને સુરતા બેયનો જે સંગમ થવો બહુ ભાગ્યશાળીને થાય. ઘણા આમ આંખું ફાડીને જોઈ રહ્યા હોય પણ બાઘાની જેમ સાંભળતા ન હોય.
અને સાંભળે તો હૈયામાં ઉતરતું ન હોય. જેમ હમણાં નૂરતા નીરતા નથી, આ કાનેથી કાઢ્યું, આ કાનેથી કાઢી નાખ્યું. નૂરતા અને સુરતા એ બંને અત્યંત પ્રેમથી ભગવાનમાં જોડાય. ઘણાય ખાલી કથામાં બેઠા હોય, પણ મહારાજના દર્શનમાં એમની ચિત્તવૃત્તિ સ્થિર ન રહેતી હોય, કથામાં સ્થિર ન રહેતા હોય. એ નૂરતા સુરતા અલગ અલગ હાલી કહેવાય. નૂરતા સુરતા પકરે પિયાકુ. આંખો પણ મહારાજને વરેલી છે, કાન પણ મહારાજને વરેલા છે. આવી રીતના પ્રેમી ભક્તો દર્શન કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, આપણો આ ઉત્સવ દર વર્ષે બહુ અદભુત રીતે થતો હોય છે. આ ઠાકોરજી કેવા સરસ ઝૂલી રહ્યા છે, હંસ ઉપર ઝૂલે છે નંદાણ દેવ ને લક્ષ્મીનારાયણ દેવ. આ સુંદર સાજ સજાયા છે. સ્વયંસેવકોને જોરદાર તાલીઓથી વધાવું. આ પ્રસંગે જાત જાતના ફગવાઓ ભગવાનને અર્પણ કર્યા. એ નાના મોટા બધા યજમાનોને તાલીઓથી વધાવું. ઉત્સવોમાં શિરમોડ સમાન વાત જો કોઈ હોય તો મહારાજે આપેલા ફગવાઓ છે. ઉત્સવો તો થાય છે, આખું જગત હિલોળે ચડે છે, પણ મહારાજના ભક્તો કેવા ફગવા માંગ્યા. ભગત ગાય મજા આવે, આપણે ઝીલીએ મજા આવે, પણ પછી જો અંદર પૂછીએ કે આવું તારે જોઈ છે તો કે ના ના, એ કીર્તન ગવાય ત્યાં લાગી બરાબર છે. કેવા નિષ્કામ ભક્તો, કાંઈ ન માગ્યું મહારાજ પાસે. અંતરમાં કોઈ દી ભગવાનનો અભાવ ન આવે, કામ ક્રોધ આદિક બધા દૂર રહીએ. વાલા ભક્તજનો, જગતના ઇતિહાસમાં આવા રંગોત્સવ ઓછા થયા છે અને આવા ફગવા તો લગભગ અપાણા નથી. આ મહારાજની દિવ્ય લીલા છે. સર્વનું શ્રી હરિ મંગળ કરે. સુવર્ણ જયંતિ મહોત્સવ માટે જે કાંઈ પૂર્વ તૈયારીઓ કરવાની હોય, સ્વયંસેવકો ખૂબ રસ લઈ રહ્યા છે, સેવા કરી રહ્યા છે સંતોના માર્ગદર્શન પ્રમાણે. તો આપણે હવે એ મહોત્સવની રાહ જોઈશું. પૂજ્યપાલ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, સંત મંડળ, સંગીત વૃંદ, પૂજ્ય સંતો, હરિભક્તોના વહાલા વાંદરાઓ બધાને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.